હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો ઘણા સમય પછી આપણે નવો વ્લોગ આવે છે. તો અમે જઈએ છીએ પોરબંદરથી અમદાવાદ અત્યારે, અને બરાબર અમારી સાથે કોણ કોણ છે ગ્રુપમાં તમને ખ્યાલ જ હશે. એક તો આપણે કલ્પનભાઈ, આપણા જયદીપભાઈ, મનનભાઈ, અંકુલભાઈ અને આપણા દાઉભાઈ. બરાબર, તો અત્યારે છે ને અમે પોરબંદરથી બેસી ગયા છે ટ્રેનમાં. અત્યારે કાલે અમે પહોંચશું 7:30 વાગે આપણે અમદાવાદ એક્ઝેક્ટ. બરાબર, અમદાવાદ ને યાદ તો લઈ એટલે બીજું હા એ ભાઈ મસાલા બંધાવવા માંડ્યા છે બધા, ટ્રેનિંગ કરી આવ્યું. અત્યારે વાગવામાં થઈએ છે 12 ને 10 ને અત્યારે છે ને બધા જો બધા લૂડો રમવા બેસી ગયા અત્યારે. જો હાલો થપ્પો મારો થપ્પો. અત્યારે બે ટીમ પડી છે, પછી હું ને કલ્લુ એમાં જોઈન્ટ થઈ જશું. દઉભાઈ માચ મારે તો પકાવી જ ગયો છે. મારું આ બધે ઘર ને ખાલી મને તો કોઈ નડે એમ જ નહીં. હેલો ગાઈસ, અત્યારે વાગવામાં રહ્યા છે 2:15 અને આ બધા અત્યારે જો બધા મિત્રો ત્યાં બેઠા છે. દાવભાઈ તો સુઈ ગયા છે. બરોબર, અત્યારે જો બધા બેઠા છે. બધા વાતુના ગપાટા કે હો બધા, કોઈને નીંદર નથી આવતી અહીંયા. દાવભાઈ એક સુઈ ગયા છે, બાકી બધા આ બધા જો વાતુના ગપાટા ચીકી. અત્યારે અમે પહોંચ્યા છે આપવાની આગળ. બરાબર, હવે હમણાં ત્યાં નીકળશું. અત્યારે રાજકોટ અહીંયા હોલ્ડ કર્યો છે 5-10 મિનિટનો. આમ બધા ચા ને નાસ્તો થોડો ભૂખ લાગી તો એના માટે કર્યો. જો કલુભાઈ ઉપાડ્યો વેફર અને અંકુલભાઈ જો બધા ચા પાણી અમે નાસ્તો કરી લઈએ. હા મનનભાઈ તો અત્યારે રાજકોટ ભાઈ જો હમણાં 5-10 મિનિટમાં પાછી ટ્રેન ઉપર છે. વાગવામાં અત્યારે વાગી છે આપણે 3:15 જેવું થયું છે. મળીએ તમને રસ્તામાં. અત્યારે છે ને અમે રિક્ષા બેસી ગયા અત્યારે ને અમે જઈએ છીએ રૂમ સાઈડ. બરાબર, ને ઓલા આપણે કલ્પન ને જયદીપ ને એ બધા બીજી રિક્ષામાં જઈને અમે અહીંયા 3 અંકુલ, દાઉભાઈ ને હું આ રિક્ષામાં જઈએ છીએ રૂમ સાઈડ. બરાબર, હવે રિક્ષામાં જો આ બધો અમદાવાદનો માહોલ છે અત્યારનો. અત્યારે વાગ્યા છે 8 ને ભાઈ અત્યારે ગરમી પડે છે ભાઈ, આપણને નેક્સ્ટ લેવલ પડે છે. અત્યારે 8 વાગ્યા તોય. તો મિત્રો ફાઇનલ અમે છે રૂમ પર પહોંચી ગયા છે. બરાબર, ના છે અમારું કંઈક રૂમ, તમને રૂમ ટૂર દેખાડી દઉં છું. બરાબર, આવી જાય ગેટ ટૂર છે. જો આ બધા મનનભાઈ ને બધા ગોઠવાઈ ગયા. કલ્પનભાઈ ને આમ જોવું જાય, કલ્પનભાઈ આ અંકુલભાઈ ને આ બધા ગોઠવાઈ ગયા છે. આવું કંઈક છે અમારે રૂમ. બરાબર, તો જો તો આ બધા જો મનનભાઈ ને આ બધું જો એના કપડા વપડા એસ્થેટિક કરીને આવ્યો ભાઈ. હવે જવાનું છે ફરવા. અમારે સ્પેશિયલ ઠેલો છે. ઠેલામાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એમાં સોનું છે. અમારે દેખાડે નહીં આમાં. અંકુલભાઈ તમારો એક્સપિરિયન્સ શું કહેવાય આનો? ખૂબ જ મજા આવી. મજા આવી ને? હજી મજા કરવાની છે. હજી મજા બાકી છે. મજા કરવા નથી, મજા બાકી છે. બરોબર ને કલુભાઈ, તમારો એક્સપિરિયન્સ? હવે મોજ તો કયો ભાઈ, હવે ફૂલ મજા આવી ગઈ યાર. એક્સપિરિયન્સ ખૂબ સરસ. फुल बाकाजी की उड़े तो जा, बाकी बावड़िया में घा. अबे साले तभी मेरे माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ. તમારા મનનભાઈ મોજ તો વાંધો નહીં. તો બરાબર, હવે આગળના તમને થોડુંક ફ્રેશ થઈ જાય પછી તમને કન્ટિન્યુ કરીએ. બરાબર, બાય બાય. તો મિત્રો હવે આ છે ને અમે જમવાનું મગાવી લીધું છે. હવે અમે જમી લઈએ. જમવામાં મગાવ્યું છે પંજાબી દાળ બાટી અને પાપડ ને એવું છાશ ને એવું બધું મગાવ્યું છે. આ બધા અમને જો બધા બેઠા જો જોરદાર માહોલ છે જમવાનું. બસ જો હવે જમી લઈએ પછી હવે જઈએ છીએ. બરાબર, તો ફાઇનલ મિત્રો છે ને અમે આપણે ठीक है. હોટેલેથી પાછી જમીને આવી ગયા, જમી કરીને આવી ગયા અને પછી સ્ટેશને પાછા આવી ગયા અને પાછી અહીંથી નવી ટ્રેનમાં નવી જર્ની શરૂ કરવા માટે બેસી ગયા છે. ને આવા જ વ્લોગ જોવા માટે છે ને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.